સાત્વિક રેસિપીની આપણી આ વિડીયો સિરીઝમાં કલ્પવૃક્ષ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. શિયાળાની ઋતુમાં ઠંડી ચાલુ થાય એટલે સુરતી ઊંધિયું ખાવાનું મન અવશ્ય થાય. અને ઊંધિયું બનાવવા માટે જોઈએ બહુ પ્રકારના શાકભાજીઓ. ખરું ને? ના, ઘરમાં કદાચ અમુક પ્રકારના શાકભાજી હશે તો પણ તેનાથી ઊંધિયું બનાવી શકાય છે અને પણ ઊંધિયા જેવું જ સ્વાદિષ્ટ. અમે સંતો યુઝ્યુઅલી ઠાકોરજીના થાળમાં આ સેમી ઊંધિયાની રેસીપી બનાવતા હોઈએ છીએ. આજે બસ એ જ સેમી ઊંધિયાની રેસીપી શીખીશું. મારા કહેવા પ્રમાણે બનાવજો, ઊંધિયાને પણ ભૂલી જશો. આપ સૌને શિયાળાની ઠંડી ભર્યા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિ બોલ. ભક્તો, આજની સેમી ઊંધિયાની રેસીપીની અંદર આપણી પાસે 7 થી 8 પ્રકારના શાકભાજી છે. એવું જરૂરી નથી કે બહુ બધા શાકભાજી હોવા જોઈએ. જેટલા આપણા ઘરની અંદર ઇઝીલી અવેલેબલ હોય એવા તમામ શાકભાજી થોડાક લઈ શકીએ છીએ. જેમાં આપણી પાસે હાલ એક બટેકું લીધું છે, 50 ગ્રામ ફ્લાવર લીધું છે, એક બીટનો ઉપયોગ કરીએ છીએ, એક ગાજરનો ઉપયોગ કરી રહ્યા છીએ, થોડાક વટાણા લીધા છે અને થોડીક તુવરના ટોઠા લીધા છે, 3 નંગ ટામેટા લીધા છે. ટામેટા 100 ગ્રામ છે કારણ કે આપણે એમની ગ્રેવી બનાવવાની છે. અને એ ઉપરાંત આપણી પાસે વાલોળ પાપડી લીધી છે, 100 ગ્રામ આપણે વાલોળ પાપડીનો ઉપયોગ કરી રહ્યા છીએ. એ ઉપરાંત કાચા ટમેટા 2ની સંખ્યામાં મારી પાસે હતા એટલા માટે મેં લીધા છે. અને લીલી હળદર એનો આજે ઉપયોગ કરવાના છીએ. તીખી મરચી, સુરતી મરચીનો ઉપયોગ આપણે ટેસ્ટ માટે કરવાના છીએ. ભક્તો, આજની આપણી સેમી ઊંધિયાની રેસીપી આપણે 3 વિભાગની અંદર વહેંચીશું. જેમાં પહેલા વિભાગની અંદર શાકભાજીને આપણે બાફવાના છે. બીજા વિભાગની અંદર આપણે વડી બનાવવાની છે, જેને આપણે ઊંધિયાના મુઠિયા તરીકે પણ ઓળખીએ છીએ, ઊંધિયાની ગોળી. ઊંધિયાની ગોળીની અંદર આપણી પાસે 2 ઇન્ગ્રેડિયન્ટ મેઇન છે, જેમાં મેથીની ભાજી લીધી છે 50 ગ્રામ અને 50 ગ્રામ કોથમીરના ધાણા લીધા છે. અને એ ઉપરાંત જેની અંદર લોટ આપણે નાખવાના છીએ 2 પ્રકારના છે. એક છે ચણાનો બેસનનો લોટ. જેટલા વ્યક્તિ આપણા ઘરમાં જમવાવાળા હોય એટલી ચમચી બેસનનો લોટ લેવો અને એટલી જ ચમચી સામે ચોખાના પૌવા એનો ઉપયોગ આપણે ભૂકો કરીને કરીશું. ભક્તો, 3 સ્ટેજમાં બનવાની આપણી આ સેમી ઊંધિયાની રેસીપી, જેમાં પહેલાં દાણાવાળા શાકભાજીને આપણે બાફી લેવાના છે. જેની અંદર આપણી પાસે તુવેરના ટોઠા છે, કુકરમાં નાખી દઈએ છીએ. વટાણા છે એ પણ નાખી દઈએ છીએ. એ ઉપરાંત વાલોળ પાપડી છે એ પણ આપણે બાફવાની અંદર જ નાખી દઈએ છીએ. દાણાવાળા શાકભાજીને બફાતા થોડીક વાર લાગતી હોય છે, એટલા માટે આપણે કુકરમાં એને બાફી લઈએ છીએ. એ સિવાય આપણી પાસે જે સ્ટાન્ડર્ડ શાકભાજી છે, જેમ કે બટેકા છે, એ ઉપરાંત ફ્લાવર છે, એ ઉપરાંત ગાજર અને બીટ છે, તો આપણે એમને એકવાર ફ્રાય કરી લઈશું. ડીપ ફ્રાય જ્યારે આપણે મુઠિયા તળીશું એ સમયે. ભક્તો, બહુ ઓછું પાણી નાખીને આપણે આ દાણાવાળા શાકભાજીને બાફી લેવાના છે. 3 સીટી મારીને પછી આપણે ઓફ કરી દઈશું. પણ બફાતી વેળાએ આ શાકભાજી પૂરતું જ મીઠું, થોડીક આપણે હળદર નાખી રહ્યા છીએ બાફવા માટે. બસ 3 સીટી લગાવીને આપણે કુકરને ઓફ કરી દઈશું. ભક્તો, આશરે અડધો વાટકો એટલે કે 4 ચમચી ચણાનો બેસન મેં લીધો છે. અને ભક્તો, ચોખાના પૌવા છે આપણે એમને દળી નાખ્યા છે. હવે અડધી ચમચી નમક નાખું છું સ્વાદ અનુસાર. અડધી ચમચી હળદરનો ઉપયોગ કરીએ છીએ. લાલ મરચુંનો ઉપયોગ કરીએ છીએ. અડધી ચમચી વરિયાળીનો સ્વાદ પણ બહુ સારો આવશે. તલ 1 ચમચી નાખું છું. એ ઉપરાંત હોમમેડ ગરમ મસાલો મેં જાતે બનાવેલો છે એ નાખી રહ્યો છું. ફક્ત એ સિવાય લીલી હળદર મેં 1 ચમચી છીણેલી લીધી છે. આ બાજુ આપણા દાણાવાળા શાકભાજી બફાઈ રહ્યા છે. આપણે મુઠિયાની તૈયારી કરી રહ્યા છીએ, જેમાં આપણી પાસે લીલી મેથીની ભાજી છે જે સારી રીતે ચોપ કરી છે, અને કોથમીર એ પણ આપણે સારી રીતે ચોપ કરી છે. થોડીક કોથમીર રાખું છું ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે. એ સિવાયની બધી જ કોથમીર અને મેથીની ભાજી આપણે લઈ લીધી છે. પાણી આપણે હાલ નાખતા નથી. મેથીની ભાજી અને કોથમીર એ ધોયેલા છે એટલે થોડોક ભેજ અંદર છે જ. એ ઉપરાંત થોડીક વાર રહેશે એટલે એ પણ ભેજ છોડશે. જરૂર પડે તો જ આપણે પાણી નાખવાનું છે, નહીંતર પાણી નાખવાનું નથી. ફક્ત અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ભજીયા નથી બનાવતા, આપણે મુઠિયા બનાવીએ છીએ. તો એના માટે લોટ કડક હોવો જરૂરી છે.
ઢીલો લોટ હશે તો ભજીયું છે એ ભજીયાની જેમ મુઠ્ઠીયું ફૂલી જશે. આપણે પૂરેપૂરા ફૂલાવવાના નથી. વિધાઉટ પાણી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ, પણ મને એમ લાગે છે કે હજી થોડુંક પાણી નાખી અને આપણે મુઠિયા વળી જાય એવો લોટ તૈયાર થઈ જશે. ફક્ત એક જ ઘૂંટડો હું પાણી લઉં છું. સતત 1 મિનિટ સુધી આપણે મસળતા રહીશું એટલે મુઠિયાનો લોટ છે એ આ સ્ટેજ સુધી પહોંચી જશે. ભક્તો, આવી રીતે એક સરખી સરસ નાની નાની ગોળીઓ આપણે તૈયાર કરી લીધી છે. હવે આને આપણે ડીપ ફ્રાય કરવાની છે. જેમ ભજીયા તળીએ છીએ એવી જ રીતે આને તળી લઈશું. એક વાતનું અનુસંધાન રાખશો કે ગોળી બનાવવી એ જ શ્રદ્ધાનો વિષય છે. આમાં હિંમત હારશો નહીં અને શ્રદ્ધાને હારશો નહીં, તો એક સરખી સરસ ગોળીઓ તૈયાર થશે. ભક્તો, તેલ આપણું આવી ગયું છે. મીડિયમ લો ઉપર તમામ ગોળીને આપણે ડીપ ફ્રાય કરી લઈએ છીએ. ગોળીને તેલમાં નાખ્યા પછી 1 મિનિટ સુધી આપણે એમને એની એ જ સ્થિતિમાં પાકવા દેવાની છે અને ત્યાર પછી આપણે ચમચીથી એમને ચલાવી શકીએ છીએ. એ પહેલાં ઉતાવળ નહીં કરશો, નહીંતર ગોળી તૂટી જશે અને પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. ભક્તો, મુઠિયા અહીંયા ધીમા તાપે પાકી રહ્યા છે. ત્યાં સુધીમાં નાનકડી એક વાત કરી દો. ઘણા લોકોને મનમાં એમ પ્રશ્ન થતો હોય છે કે સ્વામી, તમે આ રેસીપી શા માટે શીખવાડો છો? આવી શી જરૂર છે? તમારે તો ભક્તિ કરતાં શીખવાડવાનું હોય ને. તો એવા લોકોને મારે એટલું જ કહેવું છે કે રસોઈ કરવી એ પણ ભક્તિ જ છે, જો એ વાતને આપણે સમજીએ તો. આપણા શાસ્ત્રોની અંદર સાત્વિક ભોજનને પણ બહુ જ પ્રાધાન્યપદું અપાણું છે. કારણ કે જેવું ભોજન જમીએ છીએ, જેવી એક્ટિવિટીઝ કરતાં ભોજન બનાવીએ છીએ અને એ પછી જમવામાં ઉપયોગ થાય છે, એવું જ આપણું માણસનું મન નિર્માણ થાય છે. તો મને એમ લાગે છે કે સાત્વિક રેસીપીની હાલના સમયમાં તાતી જરૂર છે. કારણ કે લોકોને સ્વાદિષ્ટ ખાવું ગમે છે, પણ બહારના બજારના તામસી ખાણા એ ખાઈને માણસોના મગજ છે બગડી ગયા છે અથવા બગડી રહ્યા છે. અને એમના માટે બસ મારો નાનકડો આ પ્રયાસ છે કે ઘરે પણ સાત્વિક રેસીપી બની શકે છે. ભગવાનને ધરાવીને તમે એ સ્વાદિષ્ટ ભોજન જમી શકો છો. ભક્તો, સતત 3 મિનિટ સુધી આપણે ડીપ ફ્રાય કર્યા છે અને હવે મુઠિયાની ગોળી મને એમ લાગે છે પાકી ગઈ છે. પાકી ગઈ છે એની શું નિશાની? તો તરડા ઉપર પડી જશે, તિરાડો પડી જશે. એટલે ગોળીનો રંગ પણ બદલાશે અને તિરાડો પડી જશે તો સમજવું કે આપણી ગોળી તૈયાર છે. હજી ગેસની ફ્લેમને આપણે બંધ નથી કરતા, કારણ કે બચેલા શાકભાજી આપણે આની અંદર ડીપ ફ્રાય કરવાના છે. ફક્ત મુઠિયા તળ્યા પછી ફરીવાર તેલને ગરમ થવા દઈશું અને ત્યાર પછી દરેક શાકભાજીને એક આપણે અલગ અલગ તળીશું. એકસાથે બધા શાકભાજી નાખવાના નથી. ફક્ત આ તમામ શાકભાજીને આપણે જે તળી રહ્યા છીએ હવે, એ તમામ શાકભાજીને પૂરેપૂરા તળાવા દેવાના છે. ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી એકદમ સોફ્ટ થઈ જશે, એટલે કે બફાઈ જશે. ફક્ત બટેકાને ફક્ત આપણે 2 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. ફક્ત અહીંયા એ વાતનું અનુસંધાન રાખવાનું છે કે બટેકો અંદરથી હાર્ડ હોય છે, એટલે 2 મિનિટનો ટાઈમ આપણે લીધો. પણ એ સિવાયના તમામ શાકભાજી એને ફક્ત 1 મિનિટ સુધી આપણે ગરમ તેલની અંદર રાખીશું તો પણ અંદરથી પાકી જશે, સોફ્ટ થઈ જશે. બીટ અને ગાજર એ બંનેને હું એકસાથે જ નાખી રહ્યો છું. 1 મિનિટના ટાઈમ પછી બીટ અને ગાજરને આપણે કાઢી લઈએ છીએ. ભક્તો, તેલ ગરમ કરવા મૂક્યું છે, વઘાર લેવાની તૈયારી કરીએ છીએ. ત્યાં સુધીમાં 1 ટમેટું કાચું અને 3 ટમેટા પાકા આપણે એમની પ્યુરી બનાવી લઈએ છીએ. ભક્તો, સિમ્પલ રાઈ, જીરું, હળદર, મરચાં, આદુ એનો વઘાર આપણે લઈશું. મારી પાસે હાલ રાઈ નથી, પણ ફક્ત જીરાનો વઘાર લઉં છું. જીરું નાખીને તરત જ સુરતી તીખી મરચી, જેનો ઝાયકો પણ એક બહુ સારો આવે છે. ઓબ્વિયસલી આપણે સુરતી ઊંધિયું બનાવી રહ્યા છીએ, સેમી ઊંધિયું, તો સુરતી મરચી તો જોઈએ. આપણી પાસે કાચા ટમેટાં છે, જે હું નાખી રહ્યો છું. મૂળા તીખા મરચાં છે, જે મેં એડ કર્યા છે.
અડધી મિનિટ સુધી આપણે એમને સાતળવા દઈએ. શિયાળામાં હું કોઈ પણ રેસીપી બનાવું તો એમાં લીલી હળદરનો વધારે ઉપયોગ કરું છું. એ તમે પણ જોયું હશે જૂની રેસીપીઓની અંદર પણ. એનું કારણ છે કે લીલી હળદર એ બ્લડ પ્યુરિફાયનું કામ કરે છે, આપણું લોહી છે એ શુદ્ધ કરે છે. આપણે કલર માટે લાલ મરચું નાખ્યું છે, શિમલા મિર્ચ અને અડધી ચમચી જેટલું મેં હોમમેડ ગરમ મસાલો. આપણી પાસે જે બફાયેલા દાણાવાળા શાકભાજી હતા જે આપણે નાખી દઈએ છીએ. સારી રીતે સ્ટર કરી લઈએ. અડધો મિનિટ આને પણ આપીએ કે જેથી મસાલાઓ છે એ ઓબ્ઝર્વ કરી લે. આપણી ગ્રેવી બનીને તૈયાર છે. અડધો મિનિટનો ટાઈમ લીધો છે અને હવે આપણે ટામેટાની પ્યુરી નાખીએ છીએ. ટામેટાની પ્યુરીને પાકતા ફક્ત ને ફક્ત 30 સેકન્ડનો ટાઈમ લાગશે. ત્યાર પછી આપણે ફ્રાય કરેલા શાકભાજીને અંદર એડ કરી દઈશું. તેલ છૂટું પડી ગયું છે, ટમેટા આપણા પાકી ગયા છે. બસ હવે ફ્રાય કરેલા શાકભાજીને આપણે એડ કરીએ છીએ. આ સ્ટેજ ઉપર આપણે અડધો ગ્લાસ પાણીનો નાખવાનો છે. એનું કારણ છે થોડુંક પાણી અંદર આવશે ને તો મસાલા છે ને એ શાકભાજીની સાથે એકદમ મર્જ થઈ જશે. અને આમે પણ પાણી હશે તો પાછળથી આપણે હવે જે મૂઠિયા નાખવાના છીએ તો એ પાણી શોષી લેવાનું છે. એટલે ડર્યા વગર અડધો ગ્લાસ પાણી તમે નાખી દેશો અને અડધી મિનિટનો ટાઈમ આપશો ફરીવાર આ શાકભાજીને મસાલા ઓબ્ઝર્વ કરવા માટે. મૂઠિયાની આપણી ગોળીઓ નાખી દઈએ છીએ. સારી રીતે સ્ટર કરી લઈએ છીએ. રેસીપીનો ક્લાઇમેક્સ ચાલે છે. છેલ્લે એક વાત નાનકડી કરી દઉં. મીઠું નાખવામાં થોડું ધ્યાન આપજો, કારણ કે આપણે બાફેલા શાકભાજીઓની અંદર પણ મીઠું નાખેલું, એ શાકભાજી પૂરતું, અને વડી એટલે કે મૂઠિયાની અંદર પણ આપણે એના પૂરતું મીઠું નાખેલું. હવે વઘાર જે આપણે લીધો છે એના માટે થોડુંક આપણે મીઠું નાખવાનું છે. એ સિવાય ખટાશ નાખી અને જો તમને પસંદ હોય તો ગળપણ નાખજો, નહીંતર ગળપણને સ્કીપ કરી શકો છો. આપણી રેસીપી બનીને તૈયાર છે.